એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ ગુજરાતમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે તો સુરતમાં પણ મોટી બેદરકારી પણ સામે આવી છે। સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર નજીક પીપીઈ કિટનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો। જાહેર સ્થળ પર એવી રીતે બેકાળજીપૂર્વક રીતે પીપીઈ કિટ ફેંકી દેવામાં આવતા સવાલ પણ ઉઠી રહ્યા છે। જો આ પીપીઈ કિટ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ફેંકાઈ હોત તો કોરોનાને આમંત્રણ આપવા જેવી સ્થિતિ બની શકી હોત। તો પીપીઈ કિટ ઉપરાંત દવા માસ્કનો જથ્થો પણ મળી આવ્યા છે। જો આ પીપીઈ કિટ અને દવાઓ ઉપયોગમાં ન હોય તો પણ મેડિકલ સામગ્રીનો જાહેરમાં અસુરક્ષિત રીતે નિકાલ કરાયો છે અને તેના કારણે ચિંતા પણ વધી છે। વિશ્વ સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના સક્રિય થયો છે। રાજ્યમાં પણ એકલ દોકલ કેસ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ કેસો સામે આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે પીપીઈ કિટનો મોટા પાયે જથ્થો બિનવારસી હાલતમાં મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે પીપીઈ કિટ સહિત દવા માસ્ક તેમજ જે પણ કોરોના દર્દીઓમાં ઉપયોગ લેવાતો જે જથ્થો છે તે આ પ્રકારે નજરે ચડી રહ્યો છે। જે આ જથ્થો છે તે વૈજ્ઞાનિક ઢબે નષ્ટ કરવાનો હોય પણ તે કરાયું નથી અને જે ખુલ્લી જગ્યાઓ છે તે ખુલ્લી જગ્યામાં જ ફેંકી દેવામાં આવ્યો છે। નજીકમાં પોલીસ લાઇન પણ છે। જો પોલીસ લાઇનના સીસીટીવી ચેક કરવામાં આવશે તો ચોક્કસ માલુમ પડી શકશે કે આ જે જથ્થો છે તે કોણ અહીંયા ફેંકી ગયું। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે હાલ એક નહીં પણ અસંખ્ય જે મેડિસિન છે દવાઓ છે તે હાલ અહીંયા નજરે ચડી રહી છે। જોઈ શકો છો કે આ કોણ ફેંકી ગયું ક્યારે ફેંકી ગયું તે હજુ કશું જ માલુમ પડ્યું નથી। આસપાસ વિસ્તારના જે લોકો છે તે પણ આ દ્રશ્યો જોઈને અચરજમાં મુકાયા છે। ત્યારે તંત્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરે તે હાલ જરૂરી બની ગયું છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।